વડોદરા ચકચારી દુષ્કર્મનો મામલો આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વડોદરા ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલો આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જિલ્લા પોલીસ આરોપીને લઈને કોર્ટમાં પહોંચી કોર્ટમાં રજૂ કરી પોલીસ કરશે રિમાન્ડની માંગણી। પોલીસ દ્વારા સૌથી વધુ રિમાન્ડ મંજૂર થાય તે માટે પ્રયાસ, પરંતુ નામદાર કોર્ટ દ્વારા ભાયલી દુષ્કર્મના આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, જેની વધુ માહિતી સરકારી વકીલ અનિલ દેસાઈ દ્વારા મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। દરમિયાન જે ભાયલી મુકામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ 5 આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી છે, જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે। આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે, એનું પ્રી પ્લાન કરેલું છે, એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે। તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પહેરેલા છે એ પણ કબજે કરવાના છે। આમ પૂર્વ આયોજિત કાવતરું છે। આવી અવાવરી જગ્યાઓ ઉપર જવાનું, સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવાનું તે તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે, જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। તપાસ કરનાર અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે। તપાસ કરનાર અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે। એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માંગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે, કઈ દિશામાં તપાસ જઈ રહી છે, એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માગી શકે છે। એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ મુદ્દાઓ લીધા છે। તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે। નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સેબલ ઓફેન્સ છે। આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે, શું પુરાવા એકત્રિત કરશે? એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે 2 દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાંહેધરી આપીએ છીએ, જે વિક્ટીમ છે એના તરફે પણ સિનિયર વકીલને વિથ પ્રોસિક્યુશન હાજર રાખીએ।